અલ્પેશભાઈ કથિરિયા એ પાટીદારના યુવાનોનો હૃદય સમ્રાટ છે। અલ્પેશ હોય કે હાર્દિક હોય આ આંદોલનના ચહેરા છે અને એની સાથે જે રીતે પોલીસે વર્તણૂક કરી છે એના ઉપર હાથ ચાલાકી કરી લેવી, એનો કાટલો જાલીને ગાડીમાં ઘા કરવો, આમાં ક્યાંક ને ક્યાંક આ સરકારનો હાથો બનીને પોલીસ કામ કરી રહેતી હોય એવું લાગે છે। એટલે કોઈ પણ હિસાબે આંદોલનકારીઓનું મોરલ તોડી નાખવું, એ આંદોલનકારીઓને વેરવિખેર કરી નાખવા એ સરકારની નીતિ છે। ત્યારે આપના માધ્યમથી મારે આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પાટીદાર સમાજના જે ધારાસભ્યો, મિનિસ્ટરો ને નેતાઓ છે એને મારે કહેવું છે કે હવે તો તમે સરકારના કાન આંબળો, તમારા છોકરાઓ ઉપર અમાનુષી અત્યાચાર કરે અને તમે મૂંગા પ્રેક્ષક બનીને ક્યાં સુધી સાંભળી રહેશો? હવે તો તમે સરકારને કહો કે શાના માટે તમે આ રીતે વર્તન કરો છો? શું અમારા છોકરાઓ ત્રાસવાદી છે? શું આ છોકરાઓનો વાંક છે? શું આંદોલન કરવું ને કાંઈ પણ માગણી કરવી એ સરકારમાં ગુનો છે? એટલા માટે મારે આપના માધ્યમથી પાટીદાર સમાજના જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ છે એને કહેવું છે કે હવે તમે જો મૂંગા પ્રેક્ષકો રહેશો તો આવતા દિવસોમાં તમને પણ આ યુવાનો માફ નહીં કરે। પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાની પોલીસ દ્વારા ખોટા કેસો ઊભા કરી અને જે ધરપકડ કરવામાં આવી છે, કોંગ્રેસ પાર્ટી એમને વખોડે છે। સામાન્ય પાર્કિંગ બાબતે આગેવાનોની રજૂઆત, એ રજૂઆતને ધ્યાને લેવાના બદલે પોલીસ અધિકારીને ધમકી આપવામાં આવીના ખોટા કેસો કરવામાં આવે છે। પોલીસ તંત્ર કોઈના રાજકીય ઇશારે અલ્પેશ કથિરિયા ઉપર ખોટા કેસો ઊભા કરવાનો પ્રયત્ન કરતી રહી હોય એવું સ્પષ્ટપણે મને લાગી રહ્યું છે। અલ્પેશ કથિરિયા ઉપર હાથ ઉપાડવો અને અલ્પેશ કથિરિયાને ગાળો આપી પાટીદાર સમાજની અંદર વાતાવરણ ઉશ્કેરવાનો પ્રયત્ન ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યો હોય એવો મારો સ્પષ્ટપણે આક્ષેપ છે। પોલીસે કોઈના રાજકીય હાથા બનવાને બદલે મર્યાદાની અંદર રહી અને કામ કરે એ આવતા દિવસોમાં પોલીસ તંત્ર માટે પણ સારું ગણાશે। પાર્કિંગ બાબતે ખોટી રીતે જ્યારે પોલીસ સીલ મારતી હતી ત્યારે નીચે ઉતરી અને એમને કહ્યું કે આ યોગ્ય નથી, આ પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી છે તો તમે શા માટે દંડ વસૂલો છો? એટલે આ વાત અલ્પેશ કથિરિયાએ કરી અને પછી પોલીસ સાથે ઝપાઝપી થઈ અને ગાળાગાળીઓ થઈ। એટલે ગુજરાતની અંદર મને એવું લાગે છે કે પોલીસ તંત્રને છૂટો દોર આપવામાં આવે છે, મન ફાવે એમ ગુજરાત રાજ્યની જનતા સાથે ગાળો બોલવામાં આવે છે અને અલ્પેશ કથિરિયા જેવા જાગૃત નાગરિક પાસે પણ અભદ્ર ભાષાની ટિપ્પણીઓ કરવામાં આવી, મા બેન સમાણી ગાળો દેવામાં આવી। એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર પોલીસ તંત્ર પૂરેપૂરો પહેલેથી છેલ્લે સુધી ભ્રષ્ટ થઈ ગયો છે, હપ્તાઓ ઉઘરાવાના છે। આ જ રીતિનીતિને લઈ અને પોલીસ તંત્ર ગુજરાત રાજ્યની જનતાને હેરાન પરેશાન કરી રહી છે। સેલ્ફ ડિસિપ્લિન અને એક નમ્રતાપૂર્વકના સિસ્ટમના કર્મચારીઓ પણ બંને એકબીજાને પરસ્પર નમ્રતા દાખવવી જોઈએ। પાર્કિંગ વ્યવસ્થાને સુધારવા માટે ઘણા બધા પગલાં લેવાય છે અને એ પગલાઓમાં આપણે પણ આપણો સહકાર આપવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। ને આગળ તો અમારો ભાઈ છે તો 100% કાયદાકીય રીતે અમે એમના સાથે રહીશું। જય હિન્દ।